અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં જૂની અદાવતને લઈને બે સમાજ વચ્ચે જૂથ અથડામણની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ કોઈ જૂના વિવાદને કારણે બંને પક્ષના લોકો સામસામે આવી જતા વાતાવરણ તંગ બન્યું હતું અને ત્યારબાદ વાત વણસી જતા મારામારી સુધી પહોંચી હતી। ઘટનામાં બંને સમાજના લોકો વચ્ચે સામસામે અથડામણ થતા લાકડીઓ અને હાથાપાઈથી મારામારી થઈ હોવાનું જાણવા મળ્યું છે। આ અથડામણમાં બંને સમાજના મળી અંદાજે 8 જેટલા લોકોને ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે। ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમનું સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે। ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા। હાલ પોલીસે સમગ્ર મામલે બંને પક્ષોની ફરિયાદ લેવાની કાર્યવાહી હાથ ધરી છે અને ઘટનાના કારણોની વધુ તપાસ શરૂ કરી છે। રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી। સર, તમારું શું નામ છે, કયું ગામ છે અને શું બનાવ બન્યો તો વાત કરો। નામ છે ઇકબાલ શાહ ભીખુશા સામદા બગસરા રહી છે। આ લોકો વારંવાર શું બનાવ બન્યો તો? છોકરા બોલ્યા હતા અને ઘર આવીને 30-35 જણા અમને મારી ગયા છે અને વારંવાર આ વખતે અમારી માથે 5મી-6મી વાર હુમલો કર્યો છે લોકોએ। કેટલા જણા વાગ્યું તમારે? અમારે 3 જણાને। પ્રિન્સ, તમારું શું નામ છે, કયું ગામ છે અને શું બનાવ બન્યો હતો? બગસરા ગામ। શું બનાવ બન્યો હતો? સલમાન લોકોએ માર્યો મારા ભાઈને। કેટલા જણા હતા એ? 3 જણા। શું લેવા મારામારી થઈ? ઈ મારા ભાઈને ધમકી આપી પેલા, પછી દৌડીને લઈ ગયા અહીંયા એને બહાર। શું બાબતની ધમકી? હે? શું બાબતે ધમકી આપી? એ કે તને મારી નાખશું અમે એમ। જૂનું કારણ? પેલા કાંક બાંધ્યા હશે એ લોકો, એટલે એમાંથી કેટલા જણા વાગ્યું તમારા કુટુંબના? 5 જણા શેનાથી માર્યું એ લોકોએ? સરી હતી। છરિયાથી મારેલું છે?